ઓફર છે તો લાભ ઉઠાવી લઈએ એના જેવું છે. તો આપણે જો આ ચિપોટલે છે ને ત્યાં પહોંચવા આવ્યા છીએ. હવે જોઈએ મોમેન્ટ ઓફ ટ્રુથ. ઓ હે લાઈન છે અહીંયા તો અંદર. એક આખી ફૂડ ચેઇન છે, ત્યાં આજે ઓફર છે 3 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે બાય 1 ગેટ 1 ફ્રી આપે. તો આટલી લાઈન છે કે અહીંથી આમ ચાલુ કરી આમાંથી જઈને પછી આ બાજુ કાઉન્ટર છે. 3:15 ઓલરેડી થઈ ગયા, 4 વાગ્યા સુધીમાં આપણો વારો આવે છે કે નહીં. દોસ્તો હાલીને એટલો આગળ પહોંચ્યો છું કે જો અહીંયા કાઉન્ટર અહીંયા દેખાય છે. તો ઓફર પતવાને 12 મિનિટની વાર છે. Please video Chale Sudi Jojo. તો દોસ્તો કેમ છો, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. ગાંડો પવન ફૂંકાય છે અત્યારે 25 માઇલ પર આવરની ઝડપથી. અને ભાઈ ટેમ્પરેચર છે અત્યારે 3 ડિગ્રી સેલ્સિયસ ને એમાં હું અત્યારે હાઈલો જાઉં છું શું કરવા? તો કે અહીંયા આ જે ચિપોટલે કરીને છે, જે મેક્સિકન રેસ્ટોરન્ટ છે, એક આખી ફૂડ ચેઇન છે, ત્યાં આજે ઓફર છે 3 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે. અગર તમે ત્યાં જાઓ તો એ લોકો તમને કોઈ બી એક વસ્તુ ઉપર એક વસ્તુ એટલે કે બાય 1 ગેટ 1 ફ્રી આપે. અને આપણે એ લેવા જઈએ છીએ કેમ કે આપણને બહુ ભાવે છે અને ઓફર છે તો લાભ ઉઠાવી લઈએ એના જેવું છે. ભાઈ ઘડીએ ટોપી ઉડી જાય છે કેમ કે બહુ પવન છે. અને આ ઓફર છે ને એમાં એક લોચો છે કે ઓફર છે ને ટેટુની ઇવેન્ટ છે કે જેના હાથમાં ટેટુ હોય, હાથ પગ આખા બોડી ઉપર ગમે ત્યાં, એના માટે આ ઓફર લાગુ છે. પણ એમાં ભેગું એવું લખેલું છે કે ટેમ્પરરી, પરમનન્ટ, દોરેલું ગમે એવું ટેટુ હોય તો હાલશે. એટલે આપણે છે એ પેનથી દોર્યું છે, જોઈએ કેવું રહે. અને હું મારા બર્થડેમાં છે ને આ રેસ્ટોરન્ટમાં આવ્યો હતો જમવા, જો લેમન ગ્રાસ થાય એટલે એની બાજુમાંથી હું જાઉં છું. અને અહીંયા આજુબાજુમાં 3 ચિપોટલે છે. એક છે અમારું પોતાનું, જે એટલે પોતાનું એટલે મીન્સ અમારું જે ઓન કેમ્પસ ગણાય છે કે જ્યાં અમે જોબે કરી શકીએ એવું. એ અમારું કોલેજનું છે અને એ બાજુ છે કોલેજ બાજુ. બીજું છે અહીંયા પેન યુનિવર્સિટી, જે યુપેન છે ને એ બાજુ. એટલે હું એ યુપેનવાળામાં જાઉં છું કેમ કે મને ખબર છે કે મારી યુનિવર્સિટીમાં મારા જ બધા ફ્રેન્ડ્સ છે ને ત્યાં ઊભા હશે. એટલે ત્યાં આપણો વારો આવશે ને 1 કલાકમાં. એટલે આ યુપેનવાળામાં જાઉં છું. અને ત્રીજું છે ને એ સેન્ટર સિટીનું છે. એટલે એવી રીતનું છે. આ વ્લોગ મેં એટલે ચાલુ કર્યો છે કે હવે જોઈએ કે આપણું પોપટ થાય છે કે નહીં. અને એ ટેટુ મેં કેવું કર્યું જ ને, હું દોરીને જાઉં છું ટેટુ અત્યારે. એ ટેટુ છે ને હું અહીંયા લગાડી દઉં છું. એ ટેટુનો મિનિંગ એવો છે કે જે ઓલો લોગો છે ને ગોળ આખો જે કોણી પાસે છે, એનો મિનિંગ થાય કે એ પીસનો લોગો છે, એટલે કે શાંતિ એમ. તમે ક્યારેય જોયું હોય તો હાર્દિક પંડ્યા છે ને ક્રિકેટર, એના અહીંયા ગળા ઉપર દોરેલો છે એ પીસનો લોગો. અને બીજો 23નો છે. 23 એટલે કેમ કે મારા મમ્મી ને પપ્પા એ બેયની બર્થ ડેટ, એની જન્મ તારીખ 23 છે. અને મારે હમણાં 2 દિવસ પહેલાં 23 વર્ષ પૂરા થયા. એટલે 23નો એ લોગો દોરેલો છે. જોઈએ આપણને એ વસ્તુ ઉપર છે એ આવી રીતના ફ્રી આપે જ કે નહીં, બાય 1 ગેટ 1. એટલે એક વસ્તુ હું મારા માટે લઈશ, એક વસ્તુ છે આપણે જીલભાઈ માટે. એટલે સાંજે એ આવશે, લઈ જશે આપણી પાસેથી. અને અત્યારે ધૂળેટી રમવાનું સેલિબ્રેશન હાલે છે. જે મેં મારા બર્થડેના બ્લોગમાં કીધું હતું કે ભાઈ 2 દી ભાઈ ધૂળેટી છે, તો આજે જ છે સેલિબ્રેશન. પણ ગજબ પવન છે. અને મારા બર્થડેના દિવસે તાપમાન હતું 25 ડિગ્રી, અત્યારે છે 3 ડિગ્રી. અને આટલો ભેગો પવન એટલે કોઈ કાળે ધૂળેટી રમવા જઈ એમ નથી. કેમ કે એ રમશું એટલે નક્કી કે શરદી, ઉધરસ, તાવ જે થતું હોય બધું એકાર થઈ જાય. કેમ કે કલર નાકમાં જાય, કાનમાં જાય, અને પ્લસ એટલી ઠંડી. એટલે એ મેં કીધું કાંઈ કરવું નથી, આપણે અત્યારે અહીંયા જઈએ, આ ઓફરનો લાભ ઉઠાવીએ. એટલે જનરલી એ વસ્તુ અમને $10 થી $12 પડતી હોય, એની જગ્યાએ આજે એ $5 પડશે એટલું. એટલે પણ તોય એ $5 કન્વર્ઝન કરો ને ત્યારે એ $500 થાય. એટલે એવી રીતનું છે. ચાલો જઈએ અને તમને કહું, અને બાકી થોડા સીન બતાવું ને કેવો માહોલ છે એ કહું. દોસ્તો તમે અહીંનું ખાલી તાપમાન ને હવામાન ને આ જે આજુબાજુનું વાતાવરણ છે ને એ જોવો કે મારા બર્થડેના દિવસે જ્યારે મેં તમે વિડીયોમાં હું તમારી યાર વાત કરતો હતો ત્યારનું તાપમાન 25 ડિગ્રી હતું, બરાબર. તેદી જ રાતના છે ને એ વરસાદ માટે થોડુંક બંધાણું, એટલે થોડીક ગરમી છે ને એ વધી, બરાબર. બીજા દિવસે સવારે વરસાદ પડ્યો, બરાબર. એ વરસાદ પછી બપોરે બરફ પડ્યો, વરસાદ ભેગો જ બરફ પડ્યો. અને તેદી રાતનાથી પાછી ઠંડી થઈ ગઈ. તો અત્યારે 3 ડિગ્રી તાપમાન છે. એટલે કહેવાય શિયાળો, ઉનાળો, ચોમાસું, વસંત ઋતુ, તમે જેટલી ઋતુ ગયો ને એ બધું મેં 1-2 દીમાં જ જોઈ લીધું એક હારે એમ. ગજબ માહોલ છે. અને બહુ સારી એવી મહેનત કરીને જાઉં છું, જોઈએ કેવું રહે. કેમ કે 31મી સ્ટ્રીટે આપણું ઘર છે અને 39મી સ્ટ્રીટે આ ચિપોટલે છે.
ઓલું વાળું આપણી નજીક હતું કોલેજવાળું, પણ ત્યાં આપણે જવું નહોતું. એટલે અત્યારે જો 37મીએ પહોંચ્યો છું. 2 સ્ટ્રીટ હાલવાનું છે, પછી તમને અને મને બેયને એમ કહેવાય ને કે મોમેન્ટ ઓફ ટ્રુથ મળશે કે ભાઈ આપણું પોપટ થઈ જાય કે સાચે ઓફર કામ લાગે છે. કેમ કે હું આવી ઓફર છે એ પહેલી વાર લેવા જાઉં છું, અને આ ઓફર મેં એક રીલમાંથી જોઈ હતી. તો જોઈએ ચાલો રીલ કેટલી સાચી પડે છે. ચાલો દોસ્તો, આપણે જો આ ચીપોટલે છે ને ત્યાં પહોંચવા આવ્યા છીએ, બરોબર. હવે જોઈએ મોમેન્ટ ઓફ ટ્રુથ. ઓ હે, લાઈન છે અહીંયા તો અંદર. હાય કાંઈ નહીં, હાલો બીજું તો હું નસીબ આપણા. દોસ્તો આટલી લાઈન છે કે અહીંથી આમ ચાલુ કરી આમાંથી જઈને પછી આ બાજુ કાઉન્ટર છે, એટલે આખા યુ આકારમાં આવે છે. મિનિમમ 30 માણસો જેવા હશે. હવે મેઇન વસ્તુ એ જોવાની છે કે 3:15 ઓલરેડી થઈ ગયા, 4 વાગ્યા સુધીમાં આપણો વારો આવે છે કે નહીં એ જોવાનું છે. બાકી તો જોઈએ, હાલો લેટ્સ સી. દોસ્તો હાલીને એટલો આગળ પહોંચ્યો છું કે જો અહીંયા કાઉન્ટર અહીંયા દેખાય છે અને આ રીતનું છે. હજી 30 માણસો જેવા દેખાય છે અને 3:30 થઈ ગયા છે. અડધી કલાક છે, અડધી કલાકમાં ભેગું થયું તો થયું, બાકી હરીવાલા. ચાલો જોઈએ. દોસ્તો જબરું ફાસ્ટ આ લોકો સર્વિંગ કરે છે કે વસ્તુ ફટાફટ રિફિલ કરતા જાય છે. ફટાફટ જો 4 પેકાર બનાવતા જાય છે. અને હું છેક અહીંયા ઊભો હતો, અહીંથી બાથરૂમ છે ને 4 ડગલા આગળ હતું. હું ત્યાંથી છેકથી અહીંયા અત્યારે પહોંચી ગયો છું, બરાબર. અને હજી 3:40 જેવું જ થયું છે, લગભગ તો વારો આવી જાય. દોસ્તો ઓફર પતવાને 12 મિનિટની વાર છે અને આપણે આટલા નજીક છીએ. આટલા નજીકથી આપણે પાછું નથી જવું. જોઈએ ચાલો હવે ફાઇનલ. આમ ટુ બાઉલ્સ. યા I get the alpha store for both. Thank you so much. 1 brown and 1 white. We do spicy queso for both. The half and half in both. Yeah. I'll get a bowl question. Is it like if you have tattoos, Hi. like the logo deal? Or is it The vegan one. Yes. Is that the veg or vegan one, right? Okay, yeah. Yes. Yes. My wife's both like beans both. yeah, can I do mild for both of these? Yeah. And then for both of them, can you do cheese and cold? The salad, Only one. And then, no. cheese. Sorry, and then lettuce for Yeah. that one. In both, yeah. What are these middle sauces? Okay. Oh, so like, can you like put the medium in that one? Yeah. And half and half in that. Yeah, like half. Yeah. Yeah, perfect. Like all this. No, not the sour cream in that. Yes. What? Yeah. Cheese, yeah. The corn. Can I do guac in 2 times in one and not in one? Yes. The right one. Yeah. Yeah. Perfect. And this lettuce. Yeah. Both. ભાઈ જબરો પવન છે, જોરદાર ગજબ. દોસ્તો આપણને લકીલી મળી ગયું છે. ફાયદો ટોટલ આખો $4 થયો 2 વસ્તુએ. કંઈ લાંબો ફેર પડ્યો નહીં. રીઝન કે મારી પાસે એક બર્થડેનું કૂપન હતું. આ લોકો છે ને બર્થડેના કૂપન આપે, તો મારી પાસે એક ગુઆક, આપણે જે ઓલું આવોકાડો એનું ગુઆક બને ને એ આમાં નાખે તો એ $3 હોય, તો એની પાસે એનું કૂપન હતું મારી પાસે. બર્થડેમાં એ લોકોએ ફ્રી મને આપ્યું હતું. જનરલી બર્થડેમાં કોઈ બી એક વસ્તુ એ લોકો ફ્રી જનરેટ કરે તમારામાં એપમાં. એટલે મેં એમ વિચાર્યું હતું કે એ કૂપન છે તો આપણને $3 તો એ ગયા એમ. તો હું છેલ્લે બિલ કરવા ગયો ને તો મને કહે એક જ કૂપન કામ કરી ગયા, 2 કારે કામ ન કરે. એક કૂપન છે ને આ બોગોવાળું જે બાય 1 get 1 વાળું એ લાગી ગયું. એટલે
એ કે બીજું નહીં લાગે. તો ટોટલ આ બેય થઈને મને 1696નું પડ્યું. એટલે એક વસ્તુ તમે ગણો 8.5ની થઈ. કાંઈ વાંધો નહીં. હવે બીજું તો હું 10.5 થાય કે 8.5 એટલે $2 સસ્તું પડ્યું. પણ જાય ઘરે ભાઈ ગજબ પવન છે. મારે તો ધૂળેટી રમવા ન ગયા ભાઈ. દોસ્તો આ હતા એ બે ટેટુ જે મેં હાથમાં કર્યા હતા, પણ એને તો કંઈ જોયું નહીં. એ આજે ઓફરમાં બધાય અને ઘણા ત્યાં દોરતા હતા પેનથી, પણ એને જોતા જ નહોતા કોઈ, એમનામ જ આપી દેતા હતા. એટલે કંઈ કામ આવ્યું નહીં. તો હાલો હવે આપણું લેપટોપ અહીંયા ગોઠવીએ, થોડુંક કામકાજ ચાલુ કરીએ, પછી આપણે સાંજે ખાશું આપણે જે લઈ આવ્યા અને જીલભાઈને આવશે એટલે આને મળાવશું આપણે. ચાલો દોસ્તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે એ બાઉલને કાઢી લઈએ અને અત્યારે જમવા બેસી જઈએ. જો સાંજના છે એ 6:45 જ થયા છે, પણ તોય આપણે જમી લઈએ છીએ, કેમ કે હવે જમવાનું વહેલું ચાલુ કરી દીધું છે. કેમ કે સવારને સાંજ બે જ ટાઈમ હોય ને તો વહેલું જમી લેવું પડે. અને મેં અત્યારે દહીં મેળવું ને, તો એ દહીં કેવું થયું ને એ તમને બતાવું. ભેગી છાશ બનાવી અને પછી ઓલું બાઉલ બતાવું. જો આવું કંઈક દહીં થયું છે, બરોબર. હા ચાલો પરફેક્ટ. છાશ બનાવી લઉં ને પછી તમને બાઉલ બતાવું. ચાલો દોસ્તો આ છે એ બાઉલ. આમાં છે ને નીચે પેલા ભાતનું એક લેયર હોય, એની માથે આપણે જે ઓલા બીન્સ હોય ને, જે આપણે રાજમા ને એ બધા અલગ અલગ જે કઠોળ, એનું આખું એક હોય લેયર. પછી એની માથે આપણે કોઈ બી એક પનીર અથવા તો આપણે જે વેજનો ઓપ્શન હોય, જે ટોફુ કે એનું, તો એનું એક લેયર આવે. એની ઉપર સલાડ આવે, એમાં મકાઈ, આપણે ટમેટું, પછી અલગ અલગ સોસીસ બીજા, અને એની માથે આ ચીઝ, અને આ માથે આ લેટસ પેપર. આટલું આવે ને ભેગું જો આ ગ્વાક છે ને, જે ઓલું આવોકાડોનું એ આવે. એટલે આટલું આખું મેક્સિકન બાઉલ બને, અને બરીટો બાઉલ કે આ લોકો. એટલે આટલું છે ને એ મને લગભગ ઇન્ડિયાના પ્રમાણે કહું તો $800 આસપાસનું પડેલું છે, $9 આસપાસનું. એટલે આ રીતનું છે. તો ચાલો અત્યારે ખાઈ લઈએ. અને આમાં રિવ્યૂ દેવા જેવા છે નહીં, કેમ કે ખાધેલું જ છે પહેલાં, બહુ મસ્ત જ છે. એટલે જેને ભાવી જાય એના માટે બહુ સારું છે, ન ભાવે એના માટે હાવ નહીં. એટલે ચાલો આપણે ખાઈ લઈએ અત્યારે મસ્ત. દોસ્તો હજી આ બિલાડી બેન છે ને, આપણી ભેગા જ છે ને આપણી ઘરે જ છે. જો હમણાં એનું ડિનર છે એ અહીંયા ચાલુ થશે, ત્યાં સુધી છે એ એમને બેઠા છે. જો પહેલાં છે ને એ ઊંઘે આપણા હાથ જનરલી આવી રીતના, અને પછી આપણી યારી રમવાનું ચાલુ કરે. એને ખબર પડે ને કે આપણે આ જ છીએ કે જેની ભેગું આપણે રમે રોજ. તો જો આવી રીતે રોજ અહીંયા અમે ડિનર કરતા હોય ને ત્યારે બેઠી હોય. અને એમાંય હું ડિનર કરતો હોય ને, હું અહીંયા ડિનર કરતો હોય, એ અહીંયા બેઠી હોય બાજુની ખુરશીમાં. અને પછી હું વાસણ ધોવા જાઉં તો ખબર નહીં, એને પાણી છે ને બહુ ગમે, તો એ ત્યાં આવીને છે ને બેહે, અને હું વાસણ કરતો હોય ને એને જોવે, અહીંયા આવીને બેહે હોય, અને નીચે મારા વાસણ ધોતી હોય. દોસ્તો આપણી પાસે હજી થોડાક બહુ કૂકીઝ પડ્યા છે બર્થડેવાળા, તો એમાંથી થોડુંક ખાઈએ અને આપણે દિવસનું સ્વીટ એન્ડ કરીએ. આ કૂકીઝ બધા મેં નથી ખાધા, મેં બધા એ લોકો હારે શેર કરીને મસ્ત બધાનું મોઢું મીઠું કરાવ્યું હતું. એટલે હવે આટલા વધ્યા છે, તો આમાંથી થોડું થોડું ખાઈએ. દોસ્તો તો આપણે હવે સૂઈ જઈએ, કેમ કે હવે બહુ મોડું થઈ ગયું છે. અને પ્લસ આપણે જે ઓલું બાઉલ ખાધું એ આપણાથી અડધું જ પૈતું છે, અને જીલભાઈ કંઈ ઓલું બાઉલ લેવા આવ્યો નથી, એટલે આપણે એ 2 વાર ખાવાનું છે. એટલે બહુ લાંબુ હાલશે એ બાઉલ આપણે. એટલે કાંઈ વાંધો નહીં, હવે બીજું તો શું, જેવા આપણા નસીબ ખાઈ લેશું. તો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં લખી નાખો. મજા આવી હોય તો લાઈક કરી દો, ચેનલને ભૂલા વગર સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયોને શેર તો કરી જ નાખજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો કેમ છો? કેટલા દિવસ પછી હું તમારી યાર વાત કરવા લાઈવ આવેલો છું. અને મેઇન વસ્તુ કે હું હમણાં લાઈવ વિડીયો શું કામ નથી મૂકતો અને જૂના વિડીયો શું કામ આવે છે, તો કે મારે અત્યારે વેકેશન ચાલે છે, અને જે લાઈવ વિડીયોઝ હતા ને એ મારે એક્ઝામ હાલતી હતી એટલે રેકોર્ડ નથી થયા. એક્ઝામનું રિઝલ્ટે આવી ગયું છે, અને મસ્ત 2 સબ્જેક્ટમાં A+ આવ્યો છે, એકમાં A આવ્યો છે. એટલે મસ્ત એ પાર પડી ગયું છે 2જું સેમેસ્ટર. હવે 3જું સેમેસ્ટર હમણાં આવતા 5 કે 7 દીમાં ચાલુ થવા જઈ રહ્યું છે. અત્યારે હું આવ્યો છું જર્સી લાલીભાઈના ઘરે. અહીંથી જવાનો છું હું ભાર્ગવભાઈના ઘરે. ત્યાં હું વ્લોગ શૂટ કરીશ કે નહીં મને ખબર નથી. કરીશ તો હું 100% તમને મળવા વહેલો આવીશ. બાકી 110% તમને 30 કે 31 તારીખથી રેગ્યુલર વ્લોગ્સ છે એ જોવા મળશે. લાઈવ કન્ટેન્ટ, મજાનું કન્ટેન્ટ, અને કહેવાય ને જલસા કરવાના છે 3જું સેમેસ્ટર. અને આ વખતે એક નવું મિશન ચાલુ કરવાનું છે. એ મિશન હાલો ને કહી દો અત્યારે. આપણે જોબ ફાઇન્ડિંગ મિશન છે ને એ પૂર જોશમાં ચાલુ કરવાનું છે. એ મિશન કેવું રહે, આપણને મિશન સક્સેસફુલ થાય કે નહીં, એ બધું જોવા માટે 30 તારીખે પહોંચી જાજો, 30 કે 31.
મને પાકું નથી ખબર, પણ એના અરાઉન્ડ જ હું આવી જઈશ, બરાબર? એટલે સ્ટે ટ્યુન, ત્યારે મળીએ છીએ. ત્યાં સુધી ચેનલને ખાસ ભૂલ્યા વગર લાઇક શેર સબસ્ક્રાઈબ કરી જ દેજો. અને જલ્દી જ લાઈવ વિડીયો લઈને આવું છું. ભાર્ગવભાઈને ઘરે રેકોર્ડ કરીશ તો જલ્દી આવી જઈશ. બાકી 30, 31 અથવા તો 1 તારીખથી 110% આખી સફર પાછી રેગ્યુલર તરીકે ચાલુ.